દરેક મિત્રોને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય જવાન, જય કિસાન। આજે તારીખ 20/7/2026ના રોજ ફરીથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે, તમે જોઈ શકો છો। તો જેને પણ મિત્રો વાવેતર કર્યા હોય એમને ખૂબ ખૂબ શુભકામનાઓ કે જે આ વાવેતર કર્યા છે એ વાવેતરમાં આવા રીમઝીમ વરસાદમાં વાવેતરને સારો એવો ગ્રોથ મળી ગયો છે અને વાવેતર હવે 15થી 20 દિવસ સુધી સારો એવો ગ્રોથ કરશે, જેથી કરીને તમામ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। અને જે હજુ નથી વાવી શક્યા તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જેવા ખેતરમાં વરાપ થાય એવા તરત વાવી દેવું, જેથી કરીને આવા થોડા થોડા વરસાદ ધીમે ધીમે ઝરમર પડે એના કારણે સારો ગ્રોથ મળી જાય અને જે બી ધોન વાવે એનો ગ્રોથ સારો થાય। માટે દરેક ખેડૂત મિત્રોએ સમયસર વાવેતર કરી દેવું। અને અમે આજે અહીંયા બંટી પૂંખવા આવ્યા છીએ। અમારી બાજરી એકદમ આછી આછી પડી છે, દેખાતી નથી। હવે શું કમેળ પડ્યો છે કોઈ ખબર પડતી નહીં મિત્રો, પણ આજે એની અંદર બંટી નોખી દઈએ એટલે રેડી થઈ જાય। હાલ વરસાદનું રીમઝીમ ચાલુ છે અને અમારા લક્ષ્મણબા બાજરી પૂંખેરા ચાલુ વરસાદની અંદર દોણા ચોંટી જાહે અને ઉગી પણ જાહે। માટે દરેક ખેડૂત મિત્રોએ ચોમાસાની આ તક ભૂલવી નહીં અને સમયસર વાવેતર કરી દેવું। જય જવાન, જય કિસાન, જય માતાજી।